માણસ જ્યારે જન્મે છે ને, પૃથ્વી પર આવે છે ને માના ગર્ભમાંથી બહાર, ત્યારે બિલકુલ ગઈ શકે, મેરા જીવન કોરા કાગઝ ગઈ શકે. અને ત્યારે બિલકુલ કોરી સ્લેટ હોય, જેની પર એક અક્ષર લખાયો નથી. હજી નવો નકોર કાગળ છે, જેમાં કોઈ કરચેલી પડી નથી. સ્લેટ ઉપર કોઈ લીટો દેખાયો નથી, દોરાયું નથી. સાચું કે ખોટું? એટલું તાજું પુષ્પ છે જેટલું પરમાત્મા. પરમાત્મા નિર્દોષ છે, સરળ છે, સહજ છે અને એટલે પવિત્ર છે. બસ એણે આપણને મોકલ્યા. આપણે અત્યારે તો એવા જ છીએ જન્મીએ છે ત્યારે. હવે આપણી પાસે 3 વસ્તુ છે. એક, પહેલું શરીર બહાર આવ્યું. એ શરીર છે ને એ 5 તત્વોનું છે. એ પાણી, જમીન, આકાશ વગેરે. એટલે એ શરીર એ કુદરતે આપ્યું કહેવાય, પ્રકૃતિ આપ્યું. કુદરતે આપ્યું સરસ જ હોય છે. જન્મીએ ત્યારે લગભગ બધા સરસ હોય છે. પ્રકૃતિ હંમેશા સારું જ આપે. ઓકે, એટલે એ સરસ જ હોય છે, માટે આપણે સરસ હોઈએ છીએ. ત્યાર પછી આપણી અંદર શરીરમાં આત્મા રહ્યો છે. એ આત્મા આપણને પરમાત્માએ આપ્યો છે, એટલે એ પરમ તત્વોમાંથી છૂટો પડ્યો છે. ઈશ્વરનો અંશ છીએ, એટલે આત્મા બી બહુ જ સરસ હોય છે. જો વ્યક્તિને શ્રેષ્ઠતમ બનવા માટે 2 વસ્તુ હતી. પ્રકૃતિ, એ શરીર આપ્યું, અને પરમાત્માએ આત્મા આપ્યો. હવે પછી જીવીએ છે શેનાથી? એ 2 વગર. જીવીએ છે મનથી. અને આપણું મન કોણ ઘડે છે? શરૂ કરે છે મા બાપ, શરૂ કરે છે ભાઈ બહેન, શરૂ કરે છે કુટુંબ, પછી સ્કૂલ, પછી કોલેજ, પછી મિત્રો, પછી સમાજ. આ મનની દુર્ગતિ બધું જ ખોટું કે સાચું, જે કંઈ પણ કાગળ પર લખે છે, ચિત્રામણ કરે છે, એ આ લોકો કરે છે. અને પછી મૃત્યુ સુધી આ ચિત્રામણ દિવસ જાય એમ બગડતું જ જાય છે. કેમ કે મનનો ભરોસો કરી જ ન શકાય. એટલું ચંચળ છે, એટલું દોડધામ કરે છે. એ આપણને ગધેડી ચડાવે, બેવકૂફ બનાવે, ન જોવાની વસ્તુઓ બતાવે, ન વિચારવાના વિચારો આપે. મન બડા શૈતાન હૈ. એટલે આપણો કાગળ મેલો થઈ જાય, એટલે આપણી સ્લેટમાં ન લખવાનું લખાઈ જાય છે. અને જિંદગીભર ખોટા આપણી ઉપર એટલા લીટા દોરાઈ જાય છે કે આપણને આપણો જ કાગળ નથી ગમતો, આપણને આપણી જ સ્લેટ વાંચવી નથી ગમતી. એનું કારણ પરમાત્મા કે પ્રકૃતિ નથી. એનું કારણ આપણું વાતાવરણ છે. આપણને સંસ્કાર આપનાર, આપણને વસ્તુઓ શીખવાડનાર, વિચાર આપનાર, ભાષા આપનાર આ લોકો છે. અને એણે આપણને જે આપ્યું એની છબી આપણી પાસે મૃત્યુ સુધી રહે છે. અને એનાથી મરતી વખતે આપણને સંતોષ નથી થતો, જિંદગીમાં તો નથી જ થતો કે આપણે આવા કેમ છીએ. મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું, એનો જવાબ મળતો જ નથી મૃત્યુ સુધી. કેમ કે ગીત સમાજે લખ્યું છે, અને એ ગીત સમાજને ગમતું હતું એવું એને લખ્યું છે, આપણને ગમતું નથી લખ્યું. એટલે આપણે પૂછવું પડે છે, મેં એસા ક્યું હું.